રાજકોટ નાગરિક સહકારી બેંકના ચર્ચિત કૌભાંડમાં આરબીઆઈની ટીમે તપાસમાં ઝુકાવ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે। રિઝર્વ બેંકની ટીમ તપાસ અર્થે રાજકોટ આવી હોય તેવા અહેવાલો વહેતા થતા મીડિયાકર્મીઓ નાગરિક બેંકની વડી કચેરી દોડી ગયા હતા, પરંતુ નાગરિક બેંકના પીઆરઓએ આવી કોઈ ટીમ આવ્યાના અહેવાલ ફગાવી દીધા હતા। પરંતુ બેંકના બીજા માળે જતા મીડિયાકર્મીઓને અટકાવી દેવાયા હતા, જે કશુંક છુપાવી રહ્યાનો સંકેત હોય તેવું જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે। રાજકોટ નાગરિક સહકારી બેંકમાં કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ આચરવામાં આવ્યું હોય તે પ્રકારના અહેવાલ સામે આવ્યા બાદ હાલ આરબીઆઈની ટીમ અહીં તપાસ માટે પહોંચી છે। તે પ્રકારના અહેવાલ પણ સામે આવે છે। નાગરિક બેંકના પીઆરઓ અલ્પેશભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। અલ્પેશભાઈ, શું આખો મામલો છે? મારું નામ અલ્પેશ જયસુખભાઈ મહેતા, મીડિયા કોર્ડિનેટર, રાજકોટ નાગરિક સહકારી બેંક। આજે બેંકની અંદર કોઈ પણ જાતની તપાસ આવેલી નથી, બહારથી કોઈ વ્યક્તિ આવેલા નથી। બેંકની આ હેડ ઓફિસે રૂટીન મુજબની બધી કાર્યવાહી ચાલી રહી છે। અલ્પેશભાઈ, કરોડો રૂપિયાની જે જમીન છે એ સસ્તા એક પાટણના ખાતેદારની રિકવરીની કાર્યવાહી થઈ, એટલા માટે એમણે પ્રેશર ઊભું કરવા માટે થઈને વસ્તુ કરેલી છે। આપણે એનો બધી જ માહિતીઓ રાજકોટના સુપ્રસિદ્ધ અખબારમાં આપેલી હતી, તેઓએ એનો રજૂ કરેલી છે। એ માહિતી પણ હું તમને આપી શકું એમ છું। અહેવાલ તો એવા પણ સામે આવ્યા છે, મકર અને સિંહ રાશિના બે લોકોએ મળીને આખું કૌભાંડ રચ્યું, પણ મેં તમને પાટણ અંગેની બધી વાત કરી, એ સિવાયની વધુ કોઈ માહિતી અત્યારે તમને આપી શકું એમ નથી। ખાસ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે, તે પ્રકારના પણ અહેવાલ એમાં પણ આપણે રજૂઆત કરેલી છે। હું તમને જે જવાબ આપીશ લેખિત, એની અંદર બધી માહિતીઓ છે। સમન્સ ઇસ્યુ કરવામાં કોઈ પણ જાતના કાંઈ સમન્સ આવેલા નથી। આરબીઆઈના કર્મચારીઓ પણ અત્યારે તપાસ અર્થે અહીં આવ્યા છે। કોઈ કાંઈ આવેલું નથી, બહારથી કોઈ વ્યક્તિ આવેલા નથી। તો અલ્પેશભાઈ, ઉપર જ્યારે બીજો માળ છે ત્યાં કેમ અંદર પ્રવેશ નથી? બેંકની અંદર કોઈ પણ, હું તમને ઓફિશિયલી માહિતી આપું છું, બેંકનું મીડિયા કોર્ડિનેટરનું કામ સંભાળું છું, તો પછી હું જ તમને માહિતી આપું છું, તો દરેક વ્યક્તિની ચેમ્બરમાં જવાનો આગ્રહ શા માટે રાખવો જોઈએ? આ એક બેંક છે, તમે લોકો સારા વ્યક્તિઓ છો, પણ કોઈ જાતનું કૌભાંડ નથી થયું। હું તમને ઓફિશિયલી બધી માહિતી આપું છું મિત્રો, તો પછી કોઈ પણ અ વ્યક્તિ, બ વ્યક્તિ, ક વ્યક્તિ કે ડ વ્યક્તિની ચેમ્બરમાં જવાનો આગ્રહ, ચેમ્બરમાં જવાની વાત નથી, જે કૌભાંડ થયું છે, કરોડો રૂપિયાની જે જમીન છે, ટેન્ડર વિના આ જે જમીન વેચી નાખવામાં તે પ્રકારના એ કૌભાંડ થયું છે। તમારી પાસે એક પક્ષની માહિતી આવી, માહિતી મારો પક્ષ પણ રજૂ કરો ને મિત્રો। આપનો પક્ષ પણ લેશો, પણ જે કૌભાંડ થયું છે એની વાત કરી છે, થયું છે સિવાયની કોઈ માહિતી નથી મિત્રો અત્યારે, બરાબર છે। આ હતા નાગરિક બેંકના મીડિયા કોર્ડિનેટર પીઆરઓ, કે જેઓ જે સીધા સવાલનો સીધો જવાબ આપવા માંગતા નથી। હાલ જે રીતે નાગરિક બેંકની મુખ્ય કચેરી ખાતે આરબીઆઈના અધિકારીઓ તપાસ માટે આવ્યા હોય તે પ્રકારનો અહેવાલ સામે આવ્યો છે, સમન્સ પણ ઇસ્યુ કરવામાં આવ્યો તે પ્રકારનો પણ અહેવાલ સામે આવ્યો છે। સીઆઈડી ક્રાઇમમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ હોય તે પ્રકારના અહેવાલો પણ સામે આવ્યા છે। કરોડો રૂપિયાની જે જમીનો છે તે સસ્તા ભાવે વેચી નાખવાનું આખું એક કૌભાંડ રાજકોટની નાગરિક સહકારી બેંકમાં ધમધમ્યું હોય તે પ્રકારના અહેવાલો વચ્ચે હાલ મીડિયા કોર્ડિનેટર સ્પષ્ટપણે આ જે વાત છે તેને નકારી રહ્યા છે। કોઈ પણ જાતની તપાસ નથી થઈ, કોઈ સમજ ઇસ્યુ નથી કરવામાં, તેઓ તેવું કહી રહ્યા છે, પરંતુ કહી શકાય કે જે રીતે અહેવાલો સામે આવે છે તે પ્રમાણે કરોડો રૂપિયાની જે મોંઘી દાટ જમીન છે તેને સાવ સસ્તા ભાવે વેચી નાખવાનું આખું એક કૌભાંડ અહીં રચવામાં આવ્યું હોય તે પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે। તેના પ્રસાદ જુનેદ જાફાઈ સાથે ગૌરવરાજસિંહ, અબ તક ચેનલ, રાજકોટ।